program is sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું સુજલ દવે. રવિવારે દિવસ દરમિયાન કેન્ડલ માર્ચ કાઢીને દેશ થાકેલો પાકેલો સૂઈ ગયો હતો ત્યારે મધરાતે ભારતીય સેનાએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સેનાને બાતમી મળી હતી કે પુલવામામાં જ્યાં 44 જવાનો શહીદ થયા એનાથી 10 કિલોમીટર દૂર પિંગલનના એક ઘરમાં 3 થી 4 આતંકવાદીઓ છુપાયા છે અને એક આતંકવાદી પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પણ છે. ભારે ચૂપકીદી સાથે સેના બાતમી મુજબના સ્થળે પહોંચી ગઈ. સેનાને આવતી જોઈને આ ઘરમાંથી મધરાતે જ આતંકવાદીએ ગોળીબાર કર્યા હતા. 44 જવાનોની શહાદતનો બદલો લેવા નીકળેલી આ ભારતીય સેનાએ પણ બહાદુરીથી સામે ગોળીબાર કર્યા હતા. વહેલી સવાર સુધી ચાલેલી અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર મર્યા હતા, જેમાં એક કામરાન ગાઝી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. મામલો દેશની સુરક્ષાનો હોવાથી સેના પણ જરૂરિયાત મુજબની જ માહિતી મીડિયાને આપી રહી છે. આ સમય સંયમ રાખવાનો છે અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પોતાની આદત મુજબ સંયમ રાખીને કામરાનના એન્કાઉન્ટર ઉપર કોઈ વિશેષ ચર્ચા કરવા માંગતું નથી. સાથે સાથે દેશને પણ અપીલ કરવામાં આવે છે કે આ અથડામણને લઈને કોઈ સવાલ ઊભા કરવા કરતાં સેનાના ઉત્સાહને વધારીને એમ માનવું જોઈએ કે પુલવામા હુમલાનો બદલો લેવા માટે સેનાએ પહેલું પગલું ભરી નાખ્યું છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કામરાન ઉર્ફે ગાજીએ 2008માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ જોઈન્ટ કર્યું હતું અને તેણે તાલિબાનમાં ટ્રેનિંગ પણ લીધી છે. 2010માં તે ઉત્તરી વજીરિસ્તાન ગયો હતો. ત્યાં કઠોર તાલીમ લઈને આતંકવાદની દુનિયામાં સામેલ થઈ ગયો હતો. ગાજીએ પાક હસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓને આ તાલિબાની ટ્રેનિંગની તાલીમ આપી હોવાનું પણ વખત સેનાને જાણવા મળ્યું હતું. પુલવામાના હુમલામાં ફિદાઈન આદિલને પણ ગાજીએ જ તાલીમ આપી હતી. આમ આદિલ બંદૂકની ગોળી હતો તો કામરાન ખુદ બંદૂક હતો. એટલે ગર્વભેર કહેતા મારી છાતી એ ફૂલે છે કે પુલવાનો માસ્ટર માઇન્ડ માર્યો ગયો છે. જોકે ગાજીને ઠાર મારવાની કિંમત ભારતને એક મેજર અને 4 જવાનોની શહાદતના રૂપે ચૂકવવી પડી છે. દેશે ફરી એકવાર સેનાના મેજર અને 3 જવાનોને ગુમાવ્યા છે. જોકે ત્યાં સુધી હું ભારતીય સેનાને ઓળખું છું ત્યાં સુધી હું આ એન્કાઉન્ટરને સેનાનું પ્રથમ પગલું ગણું છું. ટૂંકમાં હવે હુમલાના 100 કલાકમાં સેના હરકતમાં આવી હોવાથી આતંકવાદીઓની ખેર નથી. બીજી તરફ દેશ અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પુલવામા હુમલાને દેશની જનતામાં રોષ ફેલાવી દીધો છે. સ્વાભાવિક છે. દરેક રાજ્યમાં દરેક શહેરમાં લોકોના મોઢે આતંકીઓ અને પાકિસ્તાનીઓ માટે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. વેલ ડન ઇન્ડિયન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હુમલાની ગણતરીની મિનિટોમાં જ પાકિસ્તાન સામે લાલ આંખ કરીને સેનાને તમામ છૂટ આપી દીધી હતી, જેને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે તેવા એંધાણ આવી ગયા છે. આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ ફરતી રહે છે તેનાથી આપણે દિશા ભટકતા હોઈએ એવું લાગી રહ્યું છે. મારી સામાજિક જવાબદારી અદા કરતા આ પડે હું કહેવા માંગીશ કે કઈ સરકારે પાકિસ્તાન સાથે કેવું વલણ દાખ્યું તેની આપણે ચર્ચા ન કરીને પણ દેશભક્તિ દેખાડી શકીએ છીએ. આ મુદ્દો છોડીને આપણે ભારત સરકારને અને ભારતની સેનાને હિંમત આપી એ અહેસાસ અપાવવો જોઈએ છે કે દેશ પર આવી પડેલી આ કપરી પડમાં ભારતવાસીઓ સરકાર અને સેનાની સાથે જ છે. શક્ય હોય તો સોશિયલ મીડિયાની પોસ્ટથી દૂર રહેવાનો અનુરોધ કરું છું. અહીં એક વાત તમારી સમજણ માટે મૂકીશ. તમને ચેસની રમત આવડે છે? આવડતી જશે યાર. અને નથી આવડતી તો હાલમાં પાકિસ્તાન સામે ભારત સરકાર જે રીતે ઘેરાબંધી કરે છે એ જોતા રહો. ચેસ આવડી જશે. છેલ્લા 100 કલાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના 40 દેશોને ભારત તરફે ઊભા કરવામાં સફળ રહી ગયા છે. આ 40 દેશોએ હુમલાને લઈને પાકિસ્તાન પર ફિટકાર વરસાવ્યો છે. એટલું જ નહીં, ભારતની સાથે ઊભા રહેવાની બાંહેધરી પણ આપી છે. આ તો એચિવમેન્ટ હોય યાર સરકારનું. ભારત સરકાર અહીંયા અટકી નથી. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો જે ભારતે પાકિસ્તાનને આપ્યો હતો તે પાછો લઈ લીધો છે. મારે યાદ અપાવવું અહીંયા જરૂરી છે.
ઉરી હુમલા વખતે આ દરજ્જો પાછો લેવાની ભારતે પાકિસ્તાનને ચીમકી આપી હતી, જે પુલવામાના હુમલા બાદ ભારતે કરી બતાવી છે. મતલબ એ છે કે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ભારત અત્યારે દુનિયા સામે પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરી રહ્યું છે. આ તો શતરંજની જીતની ચાલ હોય છે. ત્યારે મારે તમને એક વસ્તુ એ પણ કહેવી છે કે એક નજર એ બાજુ નાખો કે પાકિસ્તાનને સબક શીખવાડતા પહેલાં ભારતે દેશમાં રહીને પાકિસ્તાન તરફી વાતો કરતા અલગાવવાદીઓને સબક શીખવાડી દીધો છે. જોકે ભારત સામે પડકાર હજુ પણ છે. કામરાનના એન્કાઉન્ટર બાદ સેનાને પ્રોત્સાહન આપવાને બદલે કાશ્મીરની જનતા આપણી સેના સામે પથ્થરબાજોના રૂપમાં આવી છે. સેના અત્યારે આ મોરચે પણ લડી રહી છે. આજે આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી, કોંગ્રેસના નેતા જયેશ ગઢિયા, वरिष्ठ पत्रकार प्रशांत गढ़वी और रिटायर्ड कर्नल सोसी गुप्ता. गुप्ता साहब, स्वागत है आपका. सम्मान के साथ स्वागत करता हूं. सेना ने एनकाउंटर किया, कामरान चले गए, बदला ले लिया सेना ने, फक्र है सेना पर, लेकिन कश्मीर के लोग सेना का मनोबल मजबूत करने की बजाय एक दीवार की तरह खड़े थे और वो पत्थरबाज के रूप में सेना किन किन मोर्चों पे लड़ रही है. ये पत्थरबाजों की समस्या तो आज पहली नहीं है. हाँ. और लोकल सपोर्ट जो आतंकवादियों को है वो तो हमेशा से रहेगा और आगे भी रहेगा. क्योंकि आतंकवादी जो हैं वो उन्हीं के लोग हैं जो जाते हैं, ट्रेनिंग लेते हैं, वापस आते हैं, और जो एक रिलीजियस इनमें आपस में मेल है उसको हम नकार नहीं सकते. ठीक. तो उसकी वजह से वो तो चलेगा, उससे हमको मोर्चा लेना पड़ेगा, और ये पहले भी होता रहा है. लेकिन समस्या ये है कि जब सेना पत्थरबाजों के साथ कोई एक्शन लेती है तो उसके ऊपर मानव अधिकार का समस्या खड़ी हो जाती है. जैसे पहले जी आपको ध्यान होगा कि जब इन्होंने पैलेट गन यूज़ किया था पत्थरबाजों के खिलाफ और उसमें कुछ लड़के इंजर हुए थे, तो उसके ऊपर खाली देश में ही नहीं पूरे विश्व में उसके ऊपर काफ़ी बातचीत हुई थी. और भारत सरकार ने जब सरकार बनाई कश्मीर में तो वो रोक दिया गया. पैलेट गन का इस्तेमाल करीब करीब बंद हो गया. लेकिन पत्थरबाज भी थोड़े कम हुए, लेकिन अब फिर से दोबारा ये ट्रेंड जो है ये वापस आ रहा है. ठीक है. लेकिन वहाँ की जो जनता है उसको हम भारत तरफ क्यों नहीं ला पाते? वो तो देखिए ना, 1948 से ही अलगाववादी प्रवृत्ति तो वहाँ पे है जो उस समय थी. जैसे नेहरू जी के टाइम में जो अब्दुल्ला साहब के फादर थे वो कितने साल जेल में रहे. उसके बाद ट्रीटी साइन हुई और ट्रीटी में हमने ऑलरेडी उनको एक अलग से दर्जा दिया. तो वो तो हमने वहीं से नींव डाल दी, उसकी अलगाववादिता की नींव हमने वहीं से डाली है. तो उसको समाप्त करना तो अभी संभव ही नहीं है क्योंकि वो हमारे कॉन्स्टिट्यूशन में आ गया है. या तो कॉन्स्टिट्यूशन में आप बदलाव कीजिए. आपने एक बात कही कि कश्मीर के जो लोकल लोग होते हैं वही ट्रेनिंग लेने के लिए पाकिस्तान जाते हैं, वहाँ से ट्रेनिंग लेके आते हैं. तो जाते तो हमारे सैनिकों को ही क्रॉस करके ना. देखिए ऐसा है कि मैंने वो पूरा बॉर्डर देखा हुआ है, पुंछ से लेके और जी इधर वैली तक. जी. ये संभव है ही नहीं कि आप उसका हर इंच आप उसको सील कर सकें. ना उस पर फेंस बनाई जा सकती है क्योंकि वो इंटरनेशनल बॉर्डर नहीं है. जी. हमने राजस्थान में ये किया है, राजस्थान में हमारी फेंस है, लेकिन वहाँ पे हम फेंस नहीं बना सकते हैं क्योंकि वो इंटरनेशनल बॉर्डर नहीं है, वो एक एलओसी है. हमने इसको एक्सेप्ट किया है कि ये इंटरनेशनल बॉर्डर नहीं है, ये एलओसी है. तो जब लाइन ऑफ कंट्रोल है आप उस पर फेंस बना नहीं सकते. ये तो समस्या है. माइंस वगैरह कुछ अपनी तरफ बिछा सकते हैं जी, लेकिन उसमें क्या है कि उस पूरे एरिया में जो सिविलियंस हैं, लोकल सिविलियंस, वो मूव करते हैं, अपने जानवर लेके चराने के लिए लेके जाते हैं, उधर खेती बाड़ी है, तो वो भी उसमें इंजर हो सकते हैं.
और होते रहते हैं, ऐसा नहीं है कि होते नहीं है। मैंने पुंछ के इलाके में देखा है, उधर जो लोकल लोग वहाँ के हैं वो भी उसमें माइन में कभी कभी चले जाते हैं और इंजरी उनको हो जाती है, और हमारे जवानों को भी होती है। जी सर, भारतीय सेना के बारे में जितना मैं जानता हूँ तो मैं तो ये जो आज की वारदात है इनकाउंटर की गाजी की, मैं तो इसे शुरुआत कहूँगा। फिर भी क्या ऐसा लग रहा है कि अभी भी सेना आगे बढ़ेगी? नहीं, सेना देखिए ऐसा है कि एक सेना को उद्देश्य अगर सरकार देगी जी, कोई भी उद्देश्य देगी कि आपके सामने ये लक्ष्य है जी सर, और आप इस लक्ष्य को पूरा करिए जी, तो सेना उसको पूरा करेगी। हाँ, लेकिन सरकार को उस सेना के एक्शन को सपोर्ट तो करना पड़ेगा। आप उसका एक हाथ पीछे बांध के रखेंगे और सेना को बोलेंगे नहीं आप लड़ो, एक हाथ से लड़ो, हाँ, वो तो नहीं होगा। हाँ, वो कैसे होगा? ઠીક છે, સપોર્ટ કિશન સિંહ કર્નલ સાહેબ એવું કહે છે કે એક હાથ બાંધી ન રખાય. વાત સાચી છે, બધી જ છૂટ આપી દીધી છે પ્રધાનમંત્રીએ, ગણતરીના કલાકોમાં જ જાહેરાત કરી નાખી હતી, સ્થળ અને સમય સેના નક્કી કરશે, અને તમે પણ પ્રથમ આ કલાકોમાં જ તમે કીધું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. ખેર એ આપણા ત્યાં આવી ગયા હતા, આપણે મારી નાખ્યા. હજુ ઘરમાં ઘૂસવાની વાત બી છે ને, મને વિશ્વાસ છે કે આપણે જઈશું, પણ કર્નલ સાહેબની વાત પર બી ચર્ચા થવી જોઈએ કે તમારો હાથ બંધાયેલો ના હોવો જોઈએ. સુજલભાઈ પરફેક્ટલી સેડ. આપણે એ દિવસ અગાઉ જ આપણે બોલ્યા હતા ઘરમાં ઘૂસીને મારીશું. વી ઓલમોસ્ટ પ્રૂવ ધેટ આપણે ઉરીમાં ઘૂસ્યા જ હતા અને હજી પણ ઘૂસીશું. બટ મિસ્ટર કર્નલ ગુપ્તાની જે વાત છે, યસ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. આપણે કાશ્મીરને, હું હંમેશા કહેતો આવ્યો છું, દેશને અને આ જે અત્યારે યંગસ્ટર્સ છે, દે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કાશ્મીર ફર્સ્ટ. વોટ ઇઝ કાશ્મીર? ચોક્કસપણે આપણને બધાની ઈચ્છા થઈ છે કે આપણે બધા સરહદ પર પહોંચી જઈએ. જે રીતના દ્રશ્યો, જે રીતની વાર્તાઓ આપણે છેલ્લા દાયકાઓથી સાંભળીએ છીએ, અને આ આપણા દેશના ટેક્સપેયર્સના પૈસા જે વી આર સ્પેન્ડિંગ ઓન ધ કાશ્મીર, વી આર ઇન્વેસ્ટિંગ ઇન કાશ્મીર, આ બધું જોયા પછી અને આપણા આર્મી, પેરામિલિટરી ફોર્સ, આ બધાની જે ત્યાં હાલત આ લોકો કરે છે જોયા પછી એક દેશવાસીમાં ગુસ્સો છે. પ્રધાનમંત્રી પોતે પણ ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. સેનાને છૂટો દોર છે. પણ અગેઇન આઈ સેડ, આ વોર નથી, ઇટ્સ અ કોન્ફ્લિક્ટ. એલઓસી માટે પણ મિસ્ટર ગુપ્તા સેડ કરેક્ટલી, ઇટ્સ અ લાઇન ઓફ કંટ્રોલ, ઇટ્સ અ ડિસ્પ્યુટેડ એરિયા, ઇટ્સ અ ડિસ્પ્યુટેડ હોલ કાશ્મીર. યુએન રિઝોલ્યુશન આપણે નજર કરીએ તો યુએન રિઝોલ્યુશનમાં આપણો દાવો આખા કાશ્મીર ઉપર છે. એટલે ઇટ્સ અ ડિસ્પ્યુટેડ લેન્ડ, ઇટ્સ અ ડિસ્પ્યુટેડ એરિયા. આ પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. રહી વાત જે એટેક થયો છે અત્યારે આપણી ઉપર, અને આવા ભૂતકાળમાં પણ એટેકો થયા છે, દેશભરમાં આક્રોશ છે, પણ આને ઇન્સ્ટેડ ઓફ હોશ ગુમાવી અને કોઈ એક્શન લેવાના બદલે વી થિંક કેરફુલી. આ કૂટનીતિજ્ઞ, હું આ વાતને વધારે સમજું છું કે આ કૂટનીતિજ્ઞ જવાબ હોવો જોઈએ. બરાબર છે. અને આપ સમજો કે સરકાર ઉપર પ્રેશર ગયું, સરકારે મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો પાછો લીધો. ઇટ્સ ઓકે, આઈ મીન દેર ઇઝ નો બિઝનેસ. કોઈ પણ ગમે એટલો આપણને ફાયદો થતો હોય, વી નો નીડ ઇટ. અગર આપણો એક પણ વ્યક્તિ ક્યાંય પણ આ દુશ્મનોના હાથે ઘવાય છે તો યા ઇટ્સ રાઈટ. પણ બધા જ લેખાજોખા દુનિયાભરના, અને જે નજર ચાઇના, અમેરિકા અને પાકિસ્તાનની આપણા ઉપર છે. અમેરિકા અત્યારે ભલે આપણને કહેતું કે અમે તમારી સાથે છીએ, જે કરવું તે કરો, નથી. આપણે દુનિયાની છઠ્ઠી અર્થવ્યવસ્થા છીએ. આપણી અર્થવ્યવસ્થામાં ભંગાણ પાડવું એ ચાઇનાનું પ્રથમ કૃત્ય છે. વન બેલ્ટ વન રોડ, ચાઇનાના પોતાના પ્રશ્નો, ચાઇના પોતે મુસ્લિમો ઉપર કેટલો અત્યાચાર કરી રહ્યું છે, એમાં પાકિસ્તાન એકમાત્ર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ હુ સપોર્ટેડ ધેમ. એટલે ચાઇનાના પોતાના કારણો છે. અઝહર મસૂદને ટેરરિસ્ટ, ગ્લોબલ ટેરરિસ્ટ માટે આખી દુનિયા રેડી છે. ચાઇના ઇઝ નોટ રેડી. આપણે પ્રેઝન્ટેશન પણ કરીએ છીએ. હા, અને છતાં આપણે, હું તો ત્યાં સુધી માનું છું, મારું અંગત મંતવ્ય છે, પાકિસ્તાને તો આપણે ધારીશું ત્યારે, ઈચ્છીશું ત્યારે, જે રીતે કરવું હશે ત્યારે આપણે એને સબક શીખવી શકીશું. ધ મેજર પ્રોબ્લેમ ઇન અ ફ્યુચર ઇન્ડિયા ગોઈંગ ટુ ફેસ ઇઝ ચાઇના એન્ડ અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન હું એટલા માટે બોલું છું કે ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી સેના પાછી લેવાની વાત કરી છે. વન્સ અમેરિકન આર્મી ઇઝ ગોન આઉટ ઓફ ધ અફઘાનિસ્તાન, એ જે છૂટો દોર મળશે એ ટોળાને, અફઘાની ટોળાને, એ લોકો પાસે બે જ જગ્યાઓ છે જવા માટેની, એક ઈરાન અને એક ઇન્ડિયા. એટલે આ ટોળાઓને નાથવાની સ્ટ્રેટેજી પણ અત્યારથી ઘડવી પડશે. હમણાં આપણે પેલેટગનની ગુપ્તાજી વાત કરતા હતા, સરસ. કાશ્મીરમાં આપણે સ્પેશિયલ AFSPA, આર્મ ફોર્સિસ સ્પેશિયલ એક્ટ 1990 થી અમલમાં છે. ઘણી બધી કાગરોળ મચાવી,
ત્યાંના सेपरेटिस्टों एक मिनट हो गए गुप्ता साहब आप समझ रहे हैं ना नहीं तो हिंदी में बोल सकते हैं समझ रहा हूँ कंफर्टेबल विथ हिंदी वो भी मैं अंग्रेजी में बोल रहा हूँ હા તો આઈ મીન જે ત્યાં એપ્સા અવેલેબલ છે એના માટે લોકલ લોકો અને ત્યાંના સેપરેટિસ્ટ અને ટેરરિસ્ટ રિમેમ્બર આપણે 4 મોરચે સુજલભાઈ આ લડાઈ લડી રહ્યા છીએ સાચી વાત છે નંબર 1 લડાઈ છે આપણી અને હું રાજકીય અત્યારે વાત નહીં કરું કારણ કે જયેશભાઈ ચાલુ પડી જશે પણ મારે એક ચોક્કસ એટલે એટલા માટે મારે એ વાતનું ધ્યાન દોરવું પડશે અને એમાં બધી જ પાર્ટીઓ આવી ગઈ સિન્સ લાસ્ટ 4 આઈ મીન જો કિશન સિંહ તમે કઈ બી કોણ હું અત્યારે બધા પેનલિસ્ટની હાજરીમાં કહું છું ભૂતકાળમાં કઈ સરકારે પાકિસ્તાન સામે કેવું વલણ દાખવ્યું એની વાત જ નથી હું તમને એ કહું એની ચર્ચા હું માંગતો જ નથી આ મંચ ઉપર અત્યારની સરકારની સાથે આપણે ઉભા રહી જવાનો દેશ પર અત્યારે વિકટ હું એ કરવા પણ નથી માંગતો હું એ કરવા નથી મારે કોઈ ચર્ચા નથી પાકિસ્તાનને સબક શીખવાડવા માટે હા સંપૂર્ણપણે આખો દેશ એક જ અવાજે સાથે યસ વિપક્ષ હોય કે પક્ષ હોય પણ હવે આ મુદ્દો જેના લીધે ઉભો થયો છે ભવિષ્યમાં વારે ઘડીએ ઉભો પણ થવાનો છે એક વખત પાકિસ્તાનને જવાબ આપવાથી જો આપણે એવી ભૂલ કરી બેસીશું આપણે ઉરી એટેક કરી જ ચૂક્યા હતા સર્જિકલ સ્ટ્રાઇક કરી જ ચૂક્યા હતા સ્ટીલ ધીસ હેપન સુસાઇડ બોમ્બિંગનો કોઈ વિકલ્પ આજ સુધી દુનિયાની કોઈ ટેકનોલોજી નથી શોધી શકી વન્સ સમવન ડિસાઇડ ટુ સુસાઇડ એ અસંખ્ય લોકોને સાથે લઈને જ જતો હોય એટલે કહે છે ને એક મરણિયો સોને ભારે वी हैव द प्रिकॉशंस हम ज्यादा से ज्यादा प्रिकॉशंस ले सकते हैं उसको रोकने में दुनिया की महासत्ताएं भी फैल हुई है तो કહેવાનો મારો મતલબ એ છે કે ઇન્ટરનલ જે પ્રોબ્લેમ છે કાશ્મીરમાં તો એ પ્રશ્નને સમજવો દેશનો યુવાન જે કાશ્મીરી યુવાન ગેરમાર્ગે દોરાયો છે મારા દેશનો યુવાનને મારે ગેરમાર્ગે નથી દોરવો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કાશ્મીર ફર્સ્ટ કાશ્મીરમાં અત્યાર સુધીની ગવર્મેન્ટોએ instead of we are bring the people under our constitution they respect our ત્રિરંગા એ લોકો આપણા ત્રિરંગાને માન આપે સન્માન આપે આપણા બંધારણને માન સન્માન આપે અને આપણે એ જનરેશનને જે વ્યવસ્થાઓ અત્યાર સુધી પૂરી પાડવામાં ક્યાં કુણા ઉતર્યા બધા જ તમે હું બધા જ એવરીવન સામાન્ય લોકોનો સપોર્ટ આર્મીનું કામ પેરામિલિટરી ફોર્સનું કામ માત્ર આપણું રક્ષણ કરવાનું છે બોર્ડર પર એ લોકો ગમે તે આવી જાય દુનિયાની તાકાત રક્ષણ કરવા માટે સક્ષમ છે ઇન્ડિયન આર્મીને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી ઇન્ડિયન આર્મી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ એનીથિંગ પણ જ્યારે જેના રક્ષણ માટે તમે એમને ત્યાં મૂક્યા છે એ જ લોકો તમારા ગદ્દારો હશે એ જ લોકો તમારી ઉપર પથ્થરો ચલાવતા હશે એ જ લોકો આ મોરચો ભારે પડે છે ધેટ્સ વોટ આઈ ટ્રાય ટુ સેડ તો એનું કારણ શું સુજલભાઈ કારણ કે અત્યાર સુધીની અનફોર્ચ્યુનેટ ગવર્મેન્ટોએ અનફોર્ચ્યુનેટલી આપણે સેપરેટિસ્ટોને ખોળામાં લેવાનું કામ કર્યું કે સેપરેટિસ્ટો ત્યાંની સામાન્ય પ્રજાને લોકલ પ્રજાને સમજાવવામાં સફળ જશે જે આપણી સ્ટ્રેટેજી કદાચ ખોટી હતી એવું મારું અંગત માનવું છે ઇન્સ્ટેડ ઓફ વી આર ગોઈંગ બહાઇન્ડ ધ સેપરેટિસ્ટ અને સેપરેટિસ્ટને કોન્ફિડન્સમાં લઈએ ઇન્ડિયા સાથે સેપરેટિસ્ટને કોન્ફિડન્સમાં લઈએ અને આપણા લાખો કરોડો કરદાતાઓના પૈસા સેપરેટિસ્ટો પાછળ ખર્ચીએ ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ધેટ આપણે કાશ્મીરની પ્રજા માટે જો આટલા પૈસાનો વ્યય કર્યો હોત કાશ્મીરની પ્રજાને વિશ્વાસમાં લીધી હોત કાશ્મીરના યુથને રોજગારી પૂરી પાડી હોત કાશ્મીરના યુથને ગેરમાર્ગે દોરતા અટકાવ્યા હોત કાશ્મીરમાં ઇન્સ્ટિટ્યુશન કાશ્મીરમાં બિઝનેસ કાશ્મીરમાં ટુરિઝમ કાશ્મીરને પ્રાધાન્ય આપી અને એવું નથી કે પૈસા નથી ખર્ચાયા રિમેમ્બર ધેટ પૈસા આપણા દેશના કોઈ પણ રાજ્ય કરતા વધારે કાશ્મીરમાં ખર્ચાયા છે છતાં ત્યાંના ડેવલપમેન્ટમાં સમહાવ વી આર લેફ્ટ બાય એટલે જ્યાં સુધી મારા અંગત મતે કાશ્મીરના લોકો આપણા દેશના બંધારણને આપણા દેશના ત્રિરંગાને આપણી આર્મ ફોર્સિસને રક્ષણ આપતા સપોર્ટ આપતા સન્માન કરતા નહીં થાય ત્યાં સુધી વી હેડ ટુ આઈ મીન ફાઇટ ઇટ આઉટ ગાઝી તો હજી શરૂઆત છે પાકિસ્તાનમાંથી આવતા કોઈને પણ કબ્રસ્તાન સુધી અમે લઈ જઈશું અને લઈ પણ ગયા છીએ અને હવે જે પણ આવશે પાકિસ્તાનથી પાકિસ્તાન સપોર્ટેડ જે પણ આવશે એનો જગ્યા સીધી કબ્રસ્તાનમાં જશે એના માટે અમે સંપૂર્ણપણે ક્લિયર છીએ પુરાવો મળી ગયો દેશનો એક અવાજ અને વાઇસ વર્સા આપણા દેશના યુથને આપણા દેશના ગુસ્સાને પણ કાશ્મીરની પ્રજા માટે કાશ્મીરની પ્રજા જે મેજોરિટી ઓફ પ્રજા ઈચ્છે છે કે હિન્દુસ્તાનની સાથે રહીએ ઓકે ખાલી એમને જે ગેરમાર્ગે દોરે છે આઈએસઆઈ પાકિસ્તાન ચાઇના સેપરેટિસ્ટ આની સામે મજબૂતાઈથી કૂટનીતિ ઘડી અને આમની સામે લડત આપવાની જરૂર છે આખા દેશે લડત આપવાની જરૂર ઠીક છે જયેશભાઈની પ્રતિક્રિયા લઈએ જયેશભાઈ આ આતંકવાદી ઘટના બની છે એમાં પ્રથમ દિવસે જ અમારા માનનીય કોંગ્રેસ અધ્યક્ષ માનનીય સન્માનીય રાહુલ ગાંધીએ તરત જ કીધું હતું કે આ દેશની એકતા કોઈ તોડી નહીં શકે અને અમે પ્રધાનમંત્રી સાથે છીએ તમામ રાજકીય પક્ષ અને પૂરો કોંગ્રેસ પક્ષ કાર્યકર તમારી સાથે છે અને તમે જે પણ સ્ટેપ લો બીજે દિવસે કીધું હતું અને
અમારા મહામંત્રી યુપીના ઇન્ચાર્જ પ્રિયંકા ગાંધીએ જે પણ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી નાખેલી. દુઃખની વાત એ છે કે બીજેપીના નેતાઓ બીજે દિવસે ભાષણો કરતા હતા રાજકીય પક્ષ, પણ અમે અમારાથી આ પછી રાજકીય થઈ નહીં, પણ 3 દિવસ શોક મેં પહેલા જ આ મંચમાં મારી પ્રસ્તાવના મેં કીધું છે 3 દિવસ શોક બનાવો. હું અપેક્ષા રાખું એક ભારતીય તરીકે કે અત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી દેશ પસાર થાય ને તે રાજકીય નહીં. રાજકીય મળે ના જાણે વાંધો રહેવા નથી પડતા આપણે. વાત એવી છે નથી, આપણે કશું ચડાવવું નથી. ઓકે, હવે 125 કરોડની જનતા આ મુદ્દે અને તમામ રાજકીય પક્ષ એક છે. અમે એવું કહીએ છીએ મોદીજીને કે 44 જગ્યાએ 440 માથાઓ જ્યારે બી મારે તમે તારે ઉપાડીને આતંકવાદીઓને ઠાર મારી દો, અમે તમારી સાથે છીએ. બીજું, આટલી મોટી 2500 જવાનો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે આપણી પાસે ઇનપુટ પણ હતા. તો મારું ખુદનું એવું માનવું છે કે થોડી એજન્સીને ક્યાંક ચૂક રહી ગઈ, એમાં પણ નથી પડવું આપણે. હવે આમાંથી આપણે સબક લેવાનો છે. પણ પાકિસ્તાન સાથે બીજા એટલા બધા કડક પગલાં લેવા જોઈએ કે નાણાકીય વ્યવહારથી માંડી જે બી આપણે થતી હોય આપણે એ પણ લીધા, હજી થોડા ઓછા લીધા છે, હજી સ્ટ્રોંગ લો. બીજું મારે એક દુઃખની સાથે વાત કહેવી હતી કે જ્યારે બીજેપીએ મુફ્તી મોહમ્મદ જોડે સરકાર બનાવી કાશ્મીરમાં ત્યારે 125 કરોડ લોકોને બહુ દુઃખ થયું હતું કે તમે આ સરકાર નથી બનાવી અમની જોડે, અને બનાવી વાંધો નહીં, એ સાંભળો. બીજું કે તમે જે આતંકવાદીઓને પથ્થરમારોને જે પકડ્યા હતા આર્મીએ એને છોડી મૂકેલા, એ નહોતું છોડવાનું. કારણ કે ભલે તમે કીધું કિશનસિંહે કે એ લોકોને સમજાવવા જેવા હતા, તારે છોડવા જેવા નતા. એક વાત કહું જયેશભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે, સફળતાને સૌ બિરદાવે છે અને નિષ્ફળતામાં તમે એકલા જોવો છો. આજે એ સરકાર સફળ થઈ ગઈ હોત ને પથ્થરબાજોના રૂપમાં ભારતીય સેનાને સપોર્ટર્સ મળી ગયા હોત ને તો આપણે એના વખાણ કરતા હોત. સુજલભાઈ, એક જ મિનિટ. એટલે એક વસ્તુ પરિસ્થિતિને આધારે આપણે સરકાર સફળ જ રહ્યા છીએ. આપણે છેલ્લા 6 મહિનામાં સફળ જ રહ્યા છીએ. હું નાની પડતો પથ્થરબાજો જે ઊભા થયા એના ઉપર હું કહી રહ્યો છું. એટલે પરિસ્થિતિના આધારે સરકારને નિર્ણય લેવા પડે છે ને પછી આવનારો સમય બતાવે છે કે નિર્ણય સાચો છે કે ખોટો. પછી કદાચ આપણે એ ચર્ચા કર્યા હોત કે આપણે કેમ ના કરી લેવા જેવી હતી. દેશ હિતમાં મોદીનો નિર્ણય ખોટો બી હોય ને તો બી અમે મોદી સાથે છીએ. પણ સાહેબ એ દેશ હિતમાં જ નિર્ણય અમે ના પડતા નથી, અમે સાથે જ છીએ. એ દેશ હિતનો જ નિર્ણય હોય. દેશ હિતનો નિર્ણય ખોટો બી પડ્યો હોય તો બી અમે સાથે છીએ. અત્યારે ખોટો પડ્યો તો સ્વીકારી લેવાનો. દેશ હિત મહત્વનું છે બધા કરતા. અને આજે રાહુલજીની જાહેર સભા જ્યારે બનાવ બન્યો ત્યારે બી કીધું હતું, કિશન મારી સાથે હતા કે આપણે ડિબેટ નહીં થાય, હું વાંધો નહીં, આજે ડિબેટ દેશ હિતની કરો, રાહુલજીની જાહેર સભામાં નથી કરવાની. ત્યારે પણ કિશનસિંહ બી સંમત થઈ ગયા હતા, અમે બી સંમત થઈ ગયા હતા. દેશ સંમત થઈ જાય. દેશ હિત પહેલું છે. જો આપણે સેના ઉપર થયેલા હુમલા પર જો આપણે એક નથી થઈ શકતા ને, બિલકુલ આપણે પછી અંગ્રેજો તરત જ પાછા આવશે. સાચી વાત છે. અને તો અંગ્રેજો જ પાછા આવશે. અને બીજું કે તમે આવી જ્યારે ઘટના બને ને ત્યારે હમણાં કિશનસિંહ બોલ્યા કે કોઈ બી એક કોમ્યુનિટી ટાર્ગેટિંગ બનાવવાનું, આપણે 125 કરોડ એક છીએ અને આ આતંકવાદીઓનો કોઈ ધર્મ નહીં હોતો. એ લોકોને કોઈ ડીલ જેવું હોતું નથી અને એ લોકો તો મરણ્યા પડી અને મરવા આવ્યા છે અને મારવા આવ્યા છે. એટલે એ લોકોને તો આ ગોળી સિવાય કોઈ વિકલ્પ જ નથી. અમે પણ કહીએ છીએ. પણ તમે 5 વર્ષ સુધી આજે મોદીજીએ અલગતાવાદીઓને નાણાં ક્યાંથી આવ્યા, એ લોકો માટે શું સુવિધા મળે, થોડા કડક પગલાં વહેલા લીધા હોત અને ધ્યાન રાખ્યું હોત ને તો મારું માનવું છે કે આવી ઘટના ના બને. ચલો ઠીક છે, હું એક પ્રતિક્રિયા જ મિનિટ હું જવાબ આપી દઉં. પણ હું એનાથી વધારે કારણ કે બીજાને પણ મારે બોલવું. એક જ મિનિટ. અને આમાં મારે રાજકીય એટલા માટે બોલવું પડે છે કે બની છે હકીકતો. રાજકીય નથી, હું બ્લેમ નથી કરવા માંગતો. આ જ સેપરેટિસ્ટોને અને 2 ખાનદાનો હિન્દુસ્તાનમાં અત્યાર સુધી રાજ કરવા માટે આ હિન્દુસ્તાનને જે જાતિવાદી, વર્ણવાદી, એરિયાવાદી, પ્રાંતવાદી 2 વંશજોનો મારો મતલબ આપ સમજી શક્યા હશો. એક છે આપણું દિલ્હીનું ફેમિલી અને બીજું છે શેખ અબ્દુલ્લાનું ફેમિલી. આમને જો સાચવવાની દરકાર ના કરી હોત અને ખરેખર રાષ્ટ્રહિત માટે કામ થયું હોત, આ રાષ્ટ્રને જોડવાનું કામ થયું હોત, આ રાષ્ટ્રના નેતાઓને જોડવાનું કામ થયું હોત, આ રાષ્ટ્ર સાથે લોકોને જોડવાનું કામ થયું હોત, સિવાય આ 2 ફેમિલીનો પોલિટિકલ ઇન્ટરેસ્ટ અને આ 2 ફેમિલીનું કાયમ વર્ચસ્વ કાશ્મીર, આપણે યાદ હોય તો કાશ્મીરમાં આ લોકો ઝંડો પણ અલગ નથી કરી શક્યા. કાશ્મીરના પ્રાઇમ મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર જ, કાશ્મીરના ચીફ મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર જ કહેવાય છે. એટલે એ 2 ફેમિલી માટે જે સ્પેશિયલ સગવડો આ દેશમાં થઈ છે ને બંધારણની બહારની, એ મૂળ કારણભૂત સમસ્યા છે. અલગાવવાદ જન્મ્યો, અલગાવવાદને જન્માવવામાં આવ્યો. એટલે મુદ્દો રાજકીય જઈ રહ્યો છે. એક વિરામ લઈ લઉં છું. વિરામ પછી અસલ સમસ્યા શું છે કે પથ્થરબાજો કેમ ઊભા થાય છે એના ઉપર હું જનરલ કર્નલ સાહેબની પ્રતિક્રિયા લઈશ. એક નાનકડા વિરામ બાદ અને જતા પ્રશાંત ગઢવી, તમને બોલવાની તક નથી મળી, દિલગીરી છું, પરંતુ મુદ્દાથી ભટકે નહીં એટલા માટે હું આપની પણ પ્રતિક્રિયા લઈશ એક નાનકડા વિરામ બાદ. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments.
where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad. अहमदाबाद। वेलकम बैक। कर्नल साहब, चर्चा जब भी कश्मीर के मुद्दे की आती है तो एक ही जगह पे रुक जाती है, ये पत्थरबाजों पे। जहाँ तक मेरी जानकारी है, हो सकता है मैं गलत भी हूँ, तो 2-4 साल से ये पत्थरबाज खुल के सेना के सामने आए। क्या वजह होती है? आप तो वहीं से आ रहे हो, क्या वजह है? पत्थरबाज क्यों खड़े हो जाते? इसकी कोई स्पेसिफिक वजह नहीं है कि किस लिए ये हो रहा है, लेकिन जब आप लोकल पॉपुलेशन अलग थलग पड़ जाती है, एलिनेट हो जाती है आपकी रूलिंग पार्टी से या आपकी सेंट्रल गवर्नमेंट से, तो जब उनमें फ्रस्ट्रेशन होता है तो वो सोचते हैं कि हमारी समस्याओं का हल इनके साथ ही है। जो आतंकी हैं उनके साथ हमारी समस्याओं का हल है, सरकार के साथ हमारी समस्याओं का हल नहीं है। तो जिसके साथ उनको अपना हल दिखाई देगा वो उसके साथ हो लेंगे। दूसरा क्या है कि इसमें एक बहुत बड़ा पॉइंट होता है कि मार्टियरडम, कि मैं भी एक कश्मीर, जैसे हम बोलते हैं मैं देशभक्त हूँ, वो बोलते हैं मैं कश्मीर भक्त हूँ। अच्छा, तो उनको ये कश्मीर मेरा देश है, मैं अपने देश के लिए लड़ रहा हूँ। तो उनमें जब ये भावना पनप गई है या पनपा दी गई है, जिसने भी पनपाई है, और इसको बढ़ावा मिल रहा है और पैसा भी मिल रहा है, अनएम्प्लॉयमेंट है, जो पैसा आ रहा है, पीछे ये आईसिस प्रूव हुआ था कि ये लोग पैसे के बदले में ये काम कर रहे हैं। इनको पैसा दिया जा रहा है, उसके बदले में ये काम हो रहा है, पत्थर फेंकने का काम। लेकिन जब काफ़ी लोग उसमें इंजर हो गए और किसी की आंख चली गई, किसी का हाथ में चोट लग गया, पैर में लग गया, कुछ लोग मर भी गए, तब ये थोड़ा बंद हो गया कि उन्होंने देखा कि थोड़े से पैसे के लिए जान का भी खतरा है। मतलब वो कहावत है, मार से भूत भी भागे। हाँ, वही बात है। वही बात है, मार से तो भूत भी भागे। तो एक तो सही है। मैं आज एक बुक पढ़ रहा था, उसमें कहा था कि हम लोग पहले तो ये सोचें कि ये है क्या। मैं यही जानने का ट्राई कर रहा हूं। पाकिस्तान जो है जी, जो ये बार बार हो रहा है, हाँ जी, अगर आपको ध्यान होगा 2001 में पार्लियामेंट अटैक हुआ जी। अगर किसी देश की पार्लियामेंट पे अटैक होता है जी, तो पूरे देश के ऊपर अटैक है। बिल्कुल। आप उसको क्रॉस बॉर्डर टेररिज्म कैसे कह सकते हो? कि ये क्रॉस बॉर्डर टेररिज्म एक टेररिस्ट एक्ट है, ये एक वार है आपके देश के अगेंस्ट। आपकी पूरी पार्लियामेंट को समाप्त करने का जो उनका एम था, उसको आप बोल रहे हो क्रॉस बॉर्डर टेररिज्म है, और आप आगे बढ़ते नहीं उसमें। 6 महीना सेना बैठी रहती है सरहद के ऊपर, उसके बाद वापस बुला लिए जाते हैं, यूएस का प्रेशर पड़ता है, तो हम प्रेशर में हर बार आ जाते हैं। और उसकी वजह यह है कि हमारे पास अपनी इतनी शक्ति नहीं है अभी कि हम अपने बूते पे खुली लड़ाई कर सके। प्रशांत भाई, આખા ટોપિક માટે જનરલ જ્યારે આજે આપણે બોલતા હોય એટલે પહેલાં તો એમ કહું ને કે ભાઈ ઇમરાન સે લેકે અખ્તર ધોયા હે પટક પટક કર, એટલે ક્રિકેટનું ગ્રાઉન્ડ તો અમારા માટે કંઈ નથી, યુદ્ધ માટે તો અમે બનેલા છીએ। આ હિન્દુસ્તાનની પ્રજા અને આ હિન્દુસ્તાનનું સૈન્ય યુદ્ધ માટે સર્જાયેલું છે। જો અમે આ બ્રિટિશરોને અહીંયા ના રહેવા દીધા હોય તો તમે તો અમારી આગળ મચ્છર છો,
અને ભલે પેલું રાતે મચ્છર કિશન સિંઘે કીધું ને તો પાકિસ્તાનને તો જ્યારે આપણે એટલા સક્ષમ તો છીએ જ આપણે, એટલે કશું જ નહીં. સક્ષમ શબ્દનું પાકિસ્તાન આમાં આપણા માટે અપમાન વિષય કહેવાય. છે જ નહીં. સક્ષમ શબ્દનું અપમાન કહેવાય. આપણી પાસે સાચી એટલી વાત મોટી છે. તાકાત છે, બરાબર. રસવાળા પથ્થરબાજનું આમાં કેવું છે, ત્યાં છે ને અલગ અલગ, આમ તો 1970 થી પણ ખાસ કરીને 1998 પછી ભારત સરકારે અલગ અલગ ઓપરેશન ત્યાં ચલાવ્યા છે, જેમાં અત્યારે ઓપરેશન ઓલ આઉટ ખાસ 2013 પછી જે ચાલુ કર્યું હતું કે આ બધા મિલિટન્ટ્સનો, આતંકવાદીઓનો ખાત્મો બોલાવી નાખવાનો, ભલે ઘરમાં જઈને પકડવા પડે કે જેની ઉપર બી શંકા લાગે એમને, એટલે ઓપરેશન ઓલ આઉટ નામનું એક ઓપરેશન ચાલતું હતું. આ બધો એનો ભાગ છે. આની પહેલા ઓપરેશન કામ ડાઉન, ઓપરેશન સર્પ વિનાશ, ઓપરેશન સદભાવના અને ઓપરેશન મેઘ રાહત, આવા 4-5 અલગ અલગ ઓપરેશન ચાલ્યા છે, જેનો ભાગ થકી આ લોકોને એવું લાગ્યું કે હવે આમાં ક્રોસ બોર્ડર કામ નહીં કરે, એટલે એક સ્લીપર સેલ ઊભો થયો છે કાશ્મીરની અંદર. અને આ સ્લીપર સેલ ક્યાંક ને ક્યાંક થોડુંક લોકલ સરકારનું પ્રોત્સાહન મળ્યું છે છેલ્લા 5-10 વર્ષમાં, એના થકી આ મોટો થયો છે. બીજું, આ જે ઘટના બની એના નજીકના જ ભૂતકાળમાં કે અફઝલ ગુરુની વરસી એ લોકો એવી રીતે માને છે, કારણ કે 2 વર્ષ પહેલા અફઝલ ગુરુને ફાંસી આપી છે, એટલે એની વરસીનો દિવસ 9 ફેબ્રુઆરી હતો, એટલે એ દિવસે એમને કંઈક કરી બતાવવાની એક ભાવના હતી એ લોકોની. અને આજે ક્યાંક મીડિયામાં પણ આપણે જોયું હતું, એટલે એના ભાગરૂપે પણ એક થોડોક એટેક થયો છે. જયેશભાઈ, 1-2 વસ્તુ જે ઉચ્ચારી કે ભાઈ આ આપણી જે સેનાને અહીંથી અહીંયા લઈ જવી, તો ટ્રાન્સફર એર ટ્રાન્સફરથી થવું જોઈએ. એકચ્યુઅલી આ બહુ સેન્સિટિવ મુદ્દો છે, પણ એ ટ્રાન્સફર આવી રીતે આપણે બી જોતા હોય છે, ઘણીવાર મોટી મોટી બસો ત્યાંથી જતી હોય છે, તો એ ખરેખર એર ટ્રાન્સફર થ્રુ જો થાય તો એમને પણ બધી રીતની સવલત મળી રહે, આગળ કામ થાય. હવે આ જે કંઈ ઘટના બની ગઈ, જે કોઈ એ શહીદી વોરી થઈ ગયું એ થઈ ગયું છે, એમાં પછી આપણા કોઈનો ભાગ કે રોલ રહેતો નથી. પણ હવે એમના પરિવારજનોને સરકાર તરફથી આજે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે એમના આપણા ગુજરાતનો કોઈ દીકરો હોય તો સરકાર એમ કે ભાઈ એની અમે જવાબદારી લઈએ છીએ, એમાં 40-50 પરિવારોની જવાબદારી સરકારે લઈ અને સરકારે એમને બધી રાહતથી લઈ એમના દીકરાઓને. એમાં શું છે, આ અત્યારે જે આ ઘટના બની ને એમાં દેશનો ઉદ્યોગપતિ હોય કે બધા નાના સરકારી કર્મચારી હોય જે પટાવાળાની નોકરી કરે છે, એને આ ગજા પ્રમાણે, ઉદ્યોગપતિના ગજા પ્રમાણે જે યોગદાન આપી છે, જે જાહેરાત કરી છે, જે હાકલ કરી છે ને, એ જોતા આ દેશ હુમલાઓના બાબતમાં તરત જ એક થઈ જાય છે. શહીદોના પરિવારની તો કોઈ ચિંતા જ નથી, ખાલી ચિંતા એક જ છે કે શહીદોનું એ પરિવાર છે એટલે સ્વાભિમાની હશે, બાકી બીજો કોઈ પ્રશ્ન જ નથી. બાકી એ 40 નહીં, મારે બોલવું જ ન જોઈએ, પણ એવા 4000 પરિવાર હોય ને તો પણ ભારત સરકાર સક્ષમ છે. એટલે એની બીજા દેશો કરતા અહીંયા એટલી છે એ છે. આજે રિલાયન્સે જાહેર કરી દીધું છે કે આની તમામ જવાબદારી, એમના દીકરા મોટા થાય, ભણે, નોકરી પણ મારે ત્યાં, એમ એવી જવાબદારી એમણે સ્વીકારી લીધી છે. અને તમે કીધું સ્વાભિમાની હશે એટલે એ ડોનેશન નહીં સ્વીકારે, કદાચ એવો પ્રશ્ન બી આવે, સ્વાભિમાન આવશે. અને રહ્યો સવાલ આ આખા ઇસ્યુનો જે કિશનસિંહ વાત કરતા હતા, મને 2 નેશન થિયરી યાદ આવે છે આઝાદીવાળી, કે જ્યારે 2 દેશના ભાગલા પડ્યા ત્યારે એ લોકોની ડિમાન્ડ અને આપણી ડિમાન્ડ, એટલે ક્યાંક મેં આજે છે ને એક જગ્યાએ સાંભળ્યું કે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે જે ચર્ચા થઈ એમાં સરદાર પટેલે ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ છે ને બહુ મોટો સડો પેદા કરશે ભવિષ્યમાં. એટલે 2 નેશન થિયરીમાં કાશ્મીરમાં જનમત લઈએ આપણે કે પાકિસ્તાનમાં જવું જોઈએ એ લોકોએ કે હિન્દુસ્તાનમાં લેવો જોઈએ, અને ત્યાંથી આ સડો કદાચ ઘૂસતો હોય એવું સરદાર પટેલે એ વખતે આશંકા મોટી વ્યક્ત કરી હતી. અને એ વખતે ત્યારે રાજાશાહી ચાલતી હતી, ત્યાંના રાજા હરિસિંહ, કાશ્મીરના રાજા, અને એમણે આમાં બહુ જ જહેમત ઉઠાવીને યુએનને વચ્ચે નાખી અને હિન્દુસ્તાનમાં રહેવા દીધું છે. એટલે આખો મુદ્દો ઘણા ટાઈમથી જે ચાલતો આવે છે એને લઈને સરકારે હવે ખરેખર એક નક્કર પગલાં, કારણ કે આ લોકો એમનામ નહીં સુધરે. પેલું નથી રાજકુમારવાળી વાત છે ને, પહેલે વાત ફિર મુલાકાત ઓર જરૂર પડે તો લાત, હવે ઊંધું, પહેલે લાત, હવે નાના પાટેકર વાળી વાત, હવે નાના પાટેકર બનવાનું છે ભારત સરકારે. પહેલે લાત ફિર બાત ઓર જરૂર પડે તો હી મુલાકાત. બાકી ઇમરાન ખાન હોય કે ગમે તેવો હોય, હવે આપણે એમને બતાવી દેવાની જરૂર છે. ઠીક જયેશભાઈ. સુજલભાઈ, એવું છે કે આ પાકિસ્તાન છે ને કેટલા વર્ષોથી કનર સાહેબે કીધું કે એ આપણને સીધું તો ક્યારેય પ્રોક્સી વોર કરે, ક્યારેય આપણે પહોંચી નહીં વળે, કારણ કે મચ્છર છે. અને એ જ નીતિને તોડવા માટે સરકાર છેલ્લા 100 કલાકથી કાર્યરત છે. પ્રોક્સી વોરમાં છે ને એ પગલાં લેવા માટે બહુ લાંબો આખો રોડમેપ તૈયાર કરવો પડે છે કે એ રોડમેપ બધી સરકારો કરતી હોય છે. અમે ના નથી પડતા કે મોદી સરકારે નથી કર્યું, કરતી હોય છે, અગાઉ સરકાર બી કરેલું હોય છે. પ્રોક્સી વોરમાં તમારે એક ઘરની તલાશ લઈ અલગતાવાદીઓને તમારે એના ફોન, એનું ફંડિંગ, એની ગતિવિધિઓ, આ બધી એજન્સીઓએ 5-5 વર્ષ સુધી ચેક કરી અને એ લોકોને ઉપર મોનિટરિંગ કરવાનું હોય. એ જે બી બોર્ડરો છે ત્યાં બોર્ડરો ઉપર આપણા જવાનોને કીધું ને કે હાથ બાંધેલા છે, ત્યાં હાથ બંને હાથ છૂટા આપી દેવા જોઈએ કે આ કાશ્મીરે તમારા બંને હાથ છૂટા,
તમને જ્યારે લાગતું હોય કે દેશ હિતનું કોઈ બી નિર્ણય કરી રહ્યો છે, કોઈ બી વસ્તુ થઈ રહી છે, તમને બંને હાથ છૂટા આપી દીધા છે અને તમે કોઈ પણ નિર્ણય કરી શકો છો, કારણ કે હવે આ દેશને એક પણ જવાન શહીદ થયો પોસાય એવું નથી. ઠીક છે કિશનસિંહ. 3-4 વાતો થઈ. આપે પહેલો પ્રશ્ન પૂછ્યો તો પથ્થરબાજોની કમર ત્યારે તૂટી ગઈ હતી જ્યારે આપણે નોટબંધી આવી. આ લોકો રાજકીય ભલે લે આ વાતને, પણ એ હકીકત છે. એ સમય દરમિયાન આ લોકોની કેડ ભાંગી ગઈ હતી. જે ડુપ્લિકેશન થાય છે નોટ્સનું, જે પાકિસ્તાન અત્યાર સુધી બાંગ્લાદેશ સરહદથી આપણા ત્યાં ઘૂસડવામાં બહુ સક્સેસ રહ્યું હતું, આની કેડ ભાગવાનું કામ થયું. પથ્થરબાજો નાસીપાસ થયા. પથ્થરબાજોને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા, પાકિસ્તાન આર્મી, આ લોકો જ સપોર્ટ કરે છે, આ લોકો જ ફંડ પૂરું પાડે છે. એ વાત ઉપર આવું, શેના માટે છોડે એ પણ આવું, એ વાત પર પણ આવું. દુઃખ નહીં, અમારા માટે દુઃખની લાગણી છે, પણ એ કેમ છોડવા પડે એ વાત ઉપર પણ હું આવ્યો. JEM, જૈશે મોહમ્મદ અને લશ્કર એ તોયબા, અઝદ અને હિઝબુલ મુજાહિદીન, દેર ઇઝ અ 3 આઉટફિટ્સ. આ લોકો આખી દુનિયાનું જન્મસ્ત્રોત આતંકવાદનું જે છે પાકિસ્તાન, આપણે ચીસો પાડતા રહ્યા દુનિયાભરમાં. દુનિયાના પશ્ચિમી દેશો ઇન્ક્લુડિંગ ચાઇના, આ લોકોનો ત્રાસવાદ એ જીન્યુઅન ત્રાસવાદ છે. આપણો ત્રાસવાદની ડેફિનેશન એ લોકો માટે બદલાઈ જાય છે. એમને ત્યાં એક પણ એમનો ઇવન સિવિલિયન મરે તો એ લોકો દુનિયામાં ગમે ત્યાં એટેક કરવા માટે તૈયાર છે. એટલા માટે જ આજે મને એક વાત યાદ આવે છે કે જ્યારે 9/11 પર હુમલો થયો હતો સુજલભાઈ, અને અમેરિકાએ દુનિયાભરને ચેતવણી આપી હતી કે ડિસાઇડ આઈધર યુ આર વિથ અસ ઓર યુ આર અગેન્સ્ટ અસ. ઓલરાઈટ, હિન્દુસ્તાનમાંથી ત્યારે એક જ અવાજ, અને એ વ્યક્તિનું મને નામ યાદ છે, અને ફોર્ચ્યુનેટલી કાશ્મીરનો માણસ હતા, અને ત્યારે આઈ થિંક એ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સમાં હતા, ઉમર અબ્દુલ્લા. હી યુઝિંગ ધ સેમ વર્ડ. એણે પણ કીધું હતું કે દુનિયાએ જો અમારી પર એટેકો થતા રહેશે તો દુનિયાએ પણ નક્કી કરવાનું છે કે અમે જો એના માટે રિટેલિએશન કરીશું તો તમે લોકો અમારી સાથે છો અથવા અમારી અગેન્સ્ટમાં છો. આ ભાષાનો હવે સમય છે. આ ભાષા હવે મહારાણા પ્રતાપની અને શિવાજીની ભાષા બોલવાનો સમય છે. પાકિસ્તાનની કમર તોડવા માટે, પાકિસ્તાનનું આર્થિક તંત્ર ડામાડોળ કરવા માટે જે પણ એક્શન લેવા પડે મોદી સરકાર લઈ રહી છે, NDA સરકાર લઈ રહી છે. ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. આ જે વાતો હતી ઇન્ટરનેશનલ લેવલે કાશ્મીરના ઇસ્યુને જાગૃત રાખવા માટે અફઝલ ગુરુ બુરહાનવાણી ના ત્યાં જે રોલ મોડેલ પ્રસ્થાપિત થયા છે. આ પ્રોક્સી વોર, આપણે પ્રોક્સી વોરમાં હંમેશા ગાંધી મૂલ્યોને યાદ રાખ્યા. આપણે બીજા મૂલ્યો જે એટેક, આપણે હંમેશા ડિફેન્સિવમાં રહ્યા, ઓફેન્સિવમાં ગયા નહીં, પ્રોક્સી વોરમાં ના ગયા. પ્રોક્સી વોરમાં જવાના કારણે જ આ લોકો આપણી ઉપર ચડી બેઠા છે. એટલા માટે જ જેમ સામ્યવાદીઓ પહેલાં શિક્ષણ સંસ્થાઓનો કબજો લીધો, ખોટો ઇતિહાસ ભણાવ્યો, લોકમાનસ ચેન્જ કર્યું, એમ અત્યારે કાશ્મીરમાં પણ એ હાલત છે કે યુથમાં એ લોકમાનસ ચેન્જ થયું છે કે જ્યારે આપણે એમની ઉપર અત્યાચાર જ કરતા હોઈએ એવો માહોલ યુથમાં ઊભો કરવામાં આવે છે, યુથને ગેરમાર્ગે દોરવામાં આવે છે. અને આપણી મજબૂરી એ છે કે કાશ્મીર ખોટા હાથમાં ના જઈ પડે. જે અત્યાચારો અત્યાર સુધી કાશ્મીરની પ્રજાએ ભોગવ્યા છે એમાંથી બહાર નીકળી શકે. એટલે આપણી પાસે પણ આ પથ્થરબાજોને, આ સેપરેટિસ્ટોને, અને આ સેપરેટિસ્ટોની વાત મને યાદ આવી, આ સેપરેટિસ્ટોને અત્યાર સુધીની ગવર્મેન્ટોએ ઇન્ડિયન ટેક્સ પેયરના પૈસે એમને ઇન્ડિયન પાસપોર્ટ આપ્યા છે, દુનિયાભરમાંથી ફંડ ભેગું કરવાની છૂટ છે. એ લોકો પાકિસ્તાન જાય છે, પાકિસ્તાન એમ્બેસીની પાર્ટીઓમાં જાય છે. દિલ્હીમાં તો આપણે યાદ હોય ત્યારે મણિશંકર અય્યર એમની સાથે પાકિસ્તાનમાં જઈને મિટિંગો કરે, દિલ્હીમાં બિરયાનીની પાર્ટીઓ થાય. અને સૌથી મોટી કરુણતા એ છે કે 2006 મારે પ્રશ્ન પૂછો, ચર્ચાને વિરામ આપીશું. એક મહત્વનો પ્રશ્ન છે અને ચારેની મારે પ્રતિક્રિયા લેવી છે. सर, भाजपा के प्रवक्ता किशन सिंह का जो कहना है कि इकोनॉमिकल पाकिस्तान को तोड़ने के लिए सरकार अभी प्रयास कर रही है, मैं मानता हूँ, मैं देख रहा हूँ, मैं समझ रहा हूँ, इसको मैं डिनाई नहीं करता. सवाल ये है, पाकिस्तान का कॉटन भारत में आता है, भारत की मशीनरी पाकिस्तान में जाती है, पाकिस्तान के फल फ्रूट यहाँ आते हैं, ये सब जो है इन्हें अभी रोक के क्या हम सेना के साथ खड़े नहीं हो सकते? इसका तो अभी ट्रेड तो बंद नहीं हुआ है, खाली जो MFN है वही उठाया गया है. तो ट्रेड भी अगर हम बंद कर दें तो उससे पाकिस्तान को कुछ खास असर पड़ेगा ऐसा है नहीं. तो पाकिस्तान को इकोनॉमिकल जो बेनिफिट है वो तो रुक जाएंगे. इकोनॉमिकल कितना बेनिफिट है जी? पाकिस्तान के साथ हमारा ट्रेड सरप्लस है. पाकिस्तान से हमको ज़्यादा डॉलर मिलता है बजाय इसके कि हम पाकिस्तान को देते हैं. हाँ. तो पाकिस्तान का जो वर्ल्ड ट्रेड है जी, उसका 2% ही उसका इंडिया के साथ है.
तो उससे उसको इकोनॉमिक कुछ फर्क पड़ेगा, और हमारे कहने से कोई देश उसके साथ अपना इकोनॉमिक रिलेशन तोड़ लेगा, तो हम लोगों की ये गलतफहमी है। हर देश अपना हित साधता है, हर देश का बिजनेसमैन अपना हित साधता है। आर्म्स के जो डीलर्स हैं वो सब पश्चिमी देशों के हैं, तो वो इलीगल आर्म्स हर देश को सप्लाई करते हैं। क्या वो देश रोकते हैं उनको? कभी नहीं रोकते हैं। आतंकियों के पास हथियार कहाँ से आ रहे हैं? कहीं से तो इनको हथियार मिल रहे हैं ना। आपको अगर याद होगा तो बिहार में पूरा आर्म्स ड्रॉपिंग हुआ था, बंगाल में, पुरुलिया में, तो वो कहाँ से आया था? और इंटरनेशनल प्रेशर में हमने उसको छोड़ा। उसको कभी सजा हुई? नहीं हुई। तो ये जो देशों के अपने हित हैं जी, वो देश उनको साधेंगे ही, और हम भी वही करते हैं। हम भी तो वही करते हैं। हर देश का ये अपना हित है जिसको वो साधेगा। चाइना अपना हित साधेगा, वो सड़क बना रहा है, अपना हित साध रहा है, क्योंकि उसको पोर्ट चाहिए उधर में। वन बेल्ट तो वन रोड, वन even बेल्ट matter of वन fact, रोड, excuse me, Gupta, ये तो even excuse- આપણા કાશ્મીરનો આઈ થિંક 0.35 જે કાશ્મીર પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ઇઝ હેન્ડેડ ઓવર ટુ ચાઇના. આપણે એની પણ લડાઈ લડી રહ્યા છીએ. કાશ્મીરનો અમુક ભાગ ચાઇનાને સુપ્રત થઈ ગયો છે. એ પ્લીઝ કન્ટિન્યુ. वहाँ पे उसका सड़क बन रहा है, वहाँ पे उसके आदमी हाँ, हैं, लद्दाख और वाली उन्होंने वहाँ पे बिल्कुल कैंटोनमेंट के माफी के अपने एरियाज बनाए हुए हैं। बिल्कुल, पाकिस्तान में, अफ्रीका में। मतलब हमें पाकिस्तान के साथ साथ चाइना को भी ध्यान में रखना है। चाइना को हमको ध्यान में सबसे रखना ही ज्यादा पड़ेगा। रखना है. चाइना मेन છે એની પાછળ चाइना कुछ भी बोले, हमारे साथ कैसे भी संबंध रखे, लेकिन उसका अपना हित तो Real enemy is देखेगा China. ना। ઠીક છે, છેલ્લો એક સવાલ લઈ લઉં છું જયેશભાઈ, સમયની મર્યાદા છે, છેલ્લો એક સવાલ લઈ લઉં છું। आप चारों एक ही प्रतिक्रिया देंगे, सवाल को मुझे चर्चा को यहाँ रोकना पड़ेगा, समय मर्यादा है मेरे पास। पाकिस्तान को इकोनॉमिकल तोड़ने के लिए क्या क्या कदम उठाने चाहिए? किशन सिंह से शुरू करता हूँ, प्रशांत भाई से खत्म करूंगा। किशन सिंह। સી પાકિસ્તાનને ઇકોનોમિકલ તોડવામાં અમે 90% સક્સેસ રહ્યા છીએ, અને હજી પણ ચાઇનાની જે એક ધરી એની સાથે રચાઈ છે, સરકાર આઈ વિશ એન્ડ આઈ હોપ કે ચાઇના બાબતે ભલે થોડું સહન કરવાનું આવશે દેશને, પણ ચાઇના બાબતે સરકારે કે આપણા ત્યાં ચાઇના આફ્ટર કોન્ફ્લિક્ટ વિથ ધ અમેરિકા, ટ્રેડ કોન્ફ્લિક્ટ જે અમને થઈ છે અમેરિકા સાથે, તો ચાઇના અત્યારે 80% ડિપેન્ડ ઓન ઇન્ડિયા થઈ ગયું છે એઝ ફાર એઝ એમના સામાનને ડમ્પ કરવા માટે. આપણે એમાં થોડા ટફ થઈશું, આપણા લોકો જાગૃત થશે, ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરશે. ચાઇના નીડ આ ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ, એ ઇકોનોમિકલ એમને ત્યાં ઝટકો લાગશે તો જ ચાઇના સુધરશે. બાકી પાકિસ્તાનને તમામ મોરચે પછાડવા માટે એનડીએ સરકાર ક્યાંય કશું જ બાકી નહીં છોડે, કોઈ કસર નહીં છોડે. સાથે સાથે અમે જમહુરિયત, ઇન્સાનિયત અને કશ્મીરિયતની વાતને પણ આગળ વધારીશું, અને સાચો મેસેજ એ લોકો સુધી પહોંચાડીશું કે અલ્ટિમેટલી દે આર સેફ, અને એમની પ્રગતિ હિન્દુસ્તાનની સાથે રહી, હિન્દુસ્તાનના બંધારણમાં હિન્દુસ્તાનના ત્રિરંગા સાથે જ કાશ્મીરની પ્રગતિ સંકળાયેલી છે. એટલે આ જે શબ્દ છે ઇન્સાનિયત, જમહુરિયત અને કશ્મીરિયત, એને પણ અમે સાથે લઈશું, અને અમે કોઈ આર્મી ચીફોને ભેટવા નહીં જઈએ ત્યાં. વી આર ટેકિંગ અ ટફ એક્શન. ठीक, कर्नल साहब, क्या ठोस कदम उठाने चाहिए आपके अनुभव के आधार पे? देखिए, मेरे हिसाब से तो अगर आप सोचते हैं कि हम इकोनॉमिकली पाकिस्तान को तोड़ पाएंगे, तो ये हमारी गलतफहमी है जी, क्योंकि हमारा पाकिस्तान के ऊपर इकोनॉमिकली उतना रिलेशनशिप है ही नहीं जी। वो जो कह रहे थे अपने भारतीय जनता पार्टी के प्रवक्ता कि 80% जो पाकिस्तान है वो हमारे ऊपर डिपेंडेंट है, मुझे मालूम नहीं उनको ये कहाँ से मिला है। मैंने ये नहीं कहा, मैंने ये कहा कि पाकिस्तान को हम 80% वहाँ जो फंडिंग मिलती है 5 अरब डॉलर की, जो अमेरिकन सहाय थी, उसको रोकने में हम सक्सेस हुए हैं। 3 बिलियन यूरो की, ठीक है, फिर वो अरबी के सुल्तान वाली बात भी करनी पड़ेगी, उनको 6 बिलियन मिला है। उसको रोकने में हम सक्षम नहीं हुए हैं, वो उनकी अपनी रिक्वायरमेंट है, अमेरिका की अपनी रिक्वायरमेंट है। अगर आप सोचते हैं कि भारतीय सरकार के प्रेशर में आके अमेरिका ने उसको रोक दिया है, तो ये
हम लोगों की गलतफहमी है। आपने मुद्दा ऐसा छोड़ा है कि नहीं, आपने मुद्दा ऐसा छोड़ दिया करना है सर, अमेरिका ने कभी कुछ किया नहीं। और इस पे डिबेट और हो जाएगी। કેન આઈ એક્સપ્લેન ઇટ? નો, યુનાઇટેડ નેશન્સમાં જલ્દી જ્યારે ચર્ચા થઈ, અમેરિકા સાથે આપણે અપાચે હેલિકોપ્ટરનો અને બીજા સંરક્ષણ સોદાઓ કર્યા, ત્યારે હવે આ બધી વાતો કેવું છે કે આઈ નોટ સપોઝ ટુ સે ઓપનલી, અને આપ તો આર્મીમાં છો, બટ ધેટ્સ ધ રીઝન કે આપણો સ્ટ્રોંગ વ્યૂ હતો, આપણી લોબી કામ કરી રહી છે અમેરિકામાં, ઇન્ડિયન ગવર્મેન્ટની, હું સમજુ છું કે જે જયેશભાઈ જાગૃત કરી રહ્યા છે. પહેલા તો એકદમ કડકમાં કડક પગલાં પાકિસ્તાન સાથેના તમામ મોરચે લેવા જોઈએ. બીજું, આ દેશના વડાપ્રધાન કોઈ પણ હોય એમણે પાકિસ્તાનની મુલાકાત નહીં કરવી જોઈએ, એનાથી સેનાનું મનોબળ તૂટે છે. આર્થિકની વાત કરો ને, આર્થિક રીતે મેં કીધું ને, આર્થિક રીતે એમના તમામ જે પ્રોડક્ટ આવતી હોય એમાં ટેક્સીસ નાખી દો. અને ચાઇના તમે વાત કરી હમણાં કે એની પાછળ ચાઇના છે, તો ચાઇનાનો બોલ તમામ 125 કરોડ લોકો નક્કી કરે કે બોયકોટ કરે કે અમે ચાઇનાનો માલ વાપરવો નથી. અને સરકારે તો પહેલાં બેન કરવું જોઈએ, પણ વાર લાગે બેન કરતાં પણ 125 લોકો નક્કી કરે કે હવે આની પાકિસ્તાની પાછળ ચાઇના છે, તો આપણે ચાઇના મેડ ઇન ચાઇનાનો એક બી વસ્તુ આપણે ઉપયોગ કરવો નથી. અને હું નક્કી કરો, આજે કસમ ખાઓ કે અમે એક પણ વસ્તુ ઉપયોગ કરી નથી. વેરી ગુડ. હું છે ને રાજકીય પ્રતિક્રિયામાં ઇન્ટરેસ્ટેડ નથી, ભારતીય પ્રતિક્રિયામાં ઇન્ટરેસ્ટેડ છું ને આ ભારતીય પ્રતિક્રિયા. સાચી વાત છે. પ્રશાંતભાઈ, આખું જે ટ્રેડ વોર અત્યારે જે ચાલે છે એમાં ઓલરેડી પાકિસ્તાન ઉપર ઘણી બધી અસર આવી રહી છે. એટલે આમાં થોડું સ્માર્ટલી જો કામ, એક તો MFN જે કર્યું એનાથી થોડી ઘણી અસર તો ચાલુ થઈ જશે પાકિસ્તાન ઉપર, પણ ઓવરઓલ જે ટેક્સેશનની વાત કરી એના કરતાં એની સાથે ટોટલ બિઝનેસ રિલેશન કટ કરવાની જરૂર છે. અત્યારે ક્યાંય બી ચાલતા હોય હિન્દુસ્તાન પાકિસ્તાનના કોઈ પણ બિઝનેસ ડીલ, કોઈ પણ રિલેશન આ લેવલના અત્યારે ઇમિડિયેટલી કટ કરવી અને એક મોટી પ્રતિક્રિયા એમને મળી જવી જોઈએ. આમ બી એ સિવાય બી હું આજે એક પાકિસ્તાન ન્યૂઝ ચેનલ એમના મેં જોઈ યુટ્યુબ પર, ત્યારે ખ્યાલ આવ્યો કે એ લોકો એમનામ ગર્ભિત થઈ ગયા છે કે એ લોકો અંદર આપણે ચર્ચા કરીએ કે આપણે સરકારે શું કરવું જોઈએ, એ એવી ચર્ચા કરે છે કે આપણા સરકારે શું કરવું જોઈએ તો હિન્દુસ્તાન સાથેના સંબંધો સુધરે. એટલે ઓલરેડી એમનામાં એક થ્રેટ તો પહોંચી ગયો છે. હવે આ વોર કયા લેવલ પર લઈ જવી, ખરેખર ક્રોસ બોર્ડર યુદ્ધના લેવલે લઈ જવી કે પછી વોર કરીને એને દબાઈ દેવો, હવે એ આપણી સરકાર નક્કી કરવું જોઈએ. ઠીક છે, ચર્ચાને સમય મર્યાદાને કારણે વિરામ આપું છું. કિશન સિંહ, કર્નલ સાહેબ, જયેશ કેડિયા, પ્રશાંત ગઢવી, આપ ચારે ચાર ચર્ચામાં. ફોર કાઇન્ડ નોલેજ, પાકિસ્તાન અત્યારે ભીખનો કટોરો લઈને આખી દુનિયામાં ફરી રહ્યું છે. હા, હું બોલું છું. ઠીક છે, આપ ચારે અહીંયા ચર્ચામાં ભાગ લેવા આવ્યો તે બદલ આપનો આભાર. તો મિત્રો, આ હતી ચર્ચા ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની પર. એક વસ્તુ અહીંયા ચર્ચાના અંતે સમજવા જેવી છે. આપણે એમ માનીએ છીએ કે પાકિસ્તાન આપણું દુશ્મન છે, અને ખોટું પણ નથી. પાકિસ્તાન પહેલેથી જ આપણું દુશ્મન છે, પણ ચર્ચામાં જે વાત નીકળી છે એ પ્રમાણે પાકિસ્તાન આપણો વિષય છે જ નહીં. આપણી સેના એટલી સક્ષમ છે કે જે દિવસે નક્કી કરીશું ને તો માત્ર 60 જ મિનિટમાં દુનિયાના નકશા પરથી પાકિસ્તાનને મિટાવી દેવાની સક્ષમતા આપણી સેના રાખે છે. આપણી પાસે સ્થળ સેના છે, વાયુ સેના છે, જલ સેના છે. આ ત્રણમાંથી ખાલી એક જ પાંખ નીકળશે ને તો પણ પાકિસ્તાન દુનિયાના નકશા પરથી જતી રહેશે. પણ આપણું દુશ્મન ચાઇના છે. ચાઇના પ્રોક્સી વોર કરી રહ્યું છે. પાકિસ્તાનના ખભા ઉપર બંદૂક મૂકી અને આપણા ઉપર ફાયર કરી રહ્યું છે. ચાઇના નથી ઈચ્છતું કે આપણે મહાસત્તા બનીએ. આપણે બની રહ્યા છીએ, દરેક ક્ષેત્રમાં બની રહ્યા છીએ, ખભાથી ખભો મિલાઈને બની રહ્યા છે, અને હવે ચાઇનાની આંખમાં આંખ નાખીને બની રહ્યા છે. એટલે પાકિસ્તાનને એણે આગળ કરેલું છે. તમે કેન્ડલ માર્ચ નહીં કાઢો તો પણ હું તમને દેશભક્ત કહીશ. તમે મૌન નહીં પાડો તો પણ હું દેશભક્ત કહીશ. પણ મહેરબાની કરીને ચાઇનાને આર્થિક લાભ થાય એના માટે ચાઇનાની ચીજવસ્તુ વાપરવાનું આજથી જ બંધ કરો. મને ખબર છે મારા એક પ્રયાસથી તમે નથી જાગવાના, પણ છેલ્લા 1 મહિનાથી જે પ્રયાસ થઈ ગયા છે ને, હવે એટલું ખબર પડી ગઈ છે કે પોઈન્ટ બ્લેન્કના દર્શકો પ્રયાસથી નહીં, માત્ર ને માત્ર એક હાકલથી જાગી જાય છે. એટલે આજે જ પ્રતિજ્ઞા લઈ લો કે ચાઇનાની કોઈ પણ બનાવટ હોય, ગમે તેટલી સસ્તી હોય, હું એ જ ચીજ વસ્તુ ખરીદીશ કે જેનું વળતર આપું છું અને એ પૈસા મારા ભારતીયના ખાતામાં જ જશે. મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એને પૂરો ના સ્વીકારો તો કંઈ નહીં, પણ તમારી પાસે જેટલી ચીજ વસ્તુઓ છે હંમેશા સ્વદેશી ખરીદવાનો વિચાર કરો. અને આમ બી જો આ વસ્તુમાં તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાઇના માટે પેલી કહેવત છે એ યાદ કરી લેવાની, ચલે તો ચાંદ તક નહીં તો શામ તક. તો આવું જુગાર ના રમો, પણ ચાઇનાને તોડો. ચાઇના તૂટશે તો તમારા જ પૈસાથી પાકિસ્તાનને ઊભું નહીં કરે, અને જો પાકિસ્તાનને નહીં ઊભું કરે તો આપણા 44 શહીદો સરકારી વાહનોમાં નહીં, મોટરસાઇકલ પણ મુસાફરી કરતા હશે. બસ આટલું યાદ રાખજો. એક સાચા ભારતીય છો
તો મૌન નહીં રાખો તો ચાલશે, રેલી નહીં કાઢો તો ચાલશે, પણ ચાઇનાની કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ના લેતો. અને બીજી એક અંગત સલાહ આપું છું, આ મારી સામાજિક જવાબદારી છે. માનવી ના માનવી તમારી વાત છે, પરંતુ જવાબદારી આપવી એ મારું સામાજિક દાયિત્વ છે. દેશ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી ઊભો થયો છે. કોઈના વિશે સારી ખરાબ કોઈ ચર્ચામાં ના ઉતરો. ફક્ત અને ફક્ત અત્યારે જે સરકાર છે, આપણી પાસે જે સેના છે, સક્ષમ છે, આંખમાં આંખ નાખવા માટે સક્ષમ છે, એની સાથે ખભાથી ખભો મિલાઈને ઊભા રહી જાઓ. ભારતીય હોવાનો પુરાવો આપો, રાજકીય હોવાનો પુરાવો ના આપો, ઊભા રહી જાઓ. આજે સેનાને ખાલી તમે ઊભા છો એની જ જરૂરિયાત છે. જેટલા તમે રેલી કાઢો છો ને, મૌન ના પાડો. એ રેલીમાંથી કોઈ પણ દેશ પાકિસ્તાનના વિશે ચોક્કસ બોલો. ભારત જિંદાબાદના નારા નહીં બોલો તો ચાલે, પણ એ રેલીમાં એટલું બોલો કે સરહદ પર જનારા દરેક સૈનિક નિશ્ચિત થઈને જાય. એમનો પરિવાર એ ભારત દેશનો પરિવાર છે. અમને વિશ્વાસ છે કે તમે તિરંગાને પાકિસ્તાનની ભૂમિ ઉપર લહેરાવીને પાછા આવશો, પણ મા ભૌમની રક્ષા કાજે જો તમે શહીદી વોરી બી લીધી ને, તો તમારા પરિવારને અમે ખોટ નહીં ચાલવા દઈએ. બસ આટલું જ બોલો અને કોઈ ખોટી રાજનીતિમાં આવતા નહીં. માહોલ સરહદ પર બગડેલો છે, દેશમાં બગાડતા નહીં. મારા દર્શકો, શાંતિ રાખો, બુદ્ધિનો ઉપયોગ કરો, સરકાર પર ભરોસો રાખો, સેના પર ભરોસો રાખો. સલાહ આપવી મારું કામ, માનવું ના માનવું તમારું કામ. ચર્ચાની અહીંયા વિરામ આપું છું. ફરી આવી જ એક ચર્ચા સાથે મળીશ. નમસ્કાર. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad.